મોર્નિંગ સ્ટુડન્ટ. ડિપ્લોમા સેકન્ડ સેમેસ્ટરમાં તમારે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન નામનો સબ્જેક્ટ ભણવાનો છે, બરાબર? જેની કોઈ એક્ઝામ નથી, જસ્ટ આપણે સમજવા માટે અને તમારા નોલેજ માટે જરૂરી છે. આપણે એક ભારતના નાગરિક છીએ, બરાબર, અને આપણને આપણું બંધારણની જો ખબર ન હોય, બરાબર, તો એ ખોટું છે, બરાબર. એટલે આપણે આ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ એ આપણે સમજવાનું છે, બરાબર. આ જે બુક છે એ તમને અતુલ પ્રકાશનની બુક છે, બધા બુક સ્ટોરમાં મળી જશે, બરાબર. એટલે આ બુક તમારે જો વાંચવી હોય તો મારી પાસેથી લઈ જજો, અથવા તો તમારે ખરીદી હોય, બરાબર, તો બુક સ્ટોરમાંથી આ બુક તમને મળી જશે, બરાબર. જે શોર્ટ બધું આવ્યું છે. આપણે લેક્ચર જે છે એ યુટ્યુબમાં પણ મૂકી દઈશું, બરાબર. એટલે ક્યારેક ભવિષ્યમાં તમારે જોવો હોય વિડીયો તો તમે જોઈ શકશો, બરાબર. અને અત્યારે આપણે વિસ્તૃતમાં જે આ બુકમાં નથી આપ્યું એ પણ આપણે કરાવવાના છીએ, બરાબર. બંધારણ આપણે શું કરવા ભણવું જોઈએ, શું કરવા સ્ટડી કરવું જોઈએ. બંધારણ આવડું મોટું આપણું બંધારણ, બરાબર, જે ભારત જે બંધારણ છે સૌથી મોટું લેખિત બંધારણ આપણું છે, બરાબર. એ શું કરવા આપણે બંધારણ લખવામાં આવ્યું, બરાબર. આટલું મોટું બંધારણ શું કરવા કરવામાં આવ્યું, કેટલા આપણે એની પાછળ કેટલો સમય લેવો, બરાબર. આ બધું આપણે સ્ટડી કરવાનું છે. બંધારણ પહેલાં, બંધારણ લેખા પહેલાં, બરાબર, કેટલી મુશ્કેલીઓ થઈ, બરાબર, કંપની શાસન શું હતું, કેવી રીતે હતું, એ બધું આપણે સ્ટડી કરવાનું છે, બરાબર. એટલે બંધારણ શું છે એના વિશે તમને કહી દઉં, બરાબર. પછી આપણે બંધારણની આગળ બંધારણ કેવી રીતે શું કરવા આવ્યું એ વિશે આપણે ચર્ચા કરીશું, બરાબર. તો બંધારણ જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, બરાબર, જે બંધારણ એટલે કે કોન્સ્ટિટ્યુશન એ લેટિન શબ્દ કોન્સ્ટિટ્યુશન કોન્સ્ટિટ્યુટ પરથી બનેલો છે. એનો અર્થ શું થાય છે? સ્થાપવું, ઇસ્ટાબ્લિશ કરવું, બરાબર. સિમ્પલ ભાષામાં આપણે બંધારણનો અર્થ સમજીએ, બંધારણની ડેફિનેશન કયો, વ્યાખ્યા કયો, તો શું થાય? તો દેશનું શાસન જે નિયમો અને સિદ્ધાંતોને અનુરૂપ ચાલે, બરાબર, નિયમો અને સિદ્ધાંતોને અનુરૂપ ચાલે, તે સિદ્ધાંતો અને નિયમોના સમૂહને શું કહેવામાં આવે છે? બંધારણ. કોઈ તમને એમ કહે કે બંધારણ એટલે શું, બરોબર, તો દેશના જે નિયમો અને સિદ્ધાંતો જે ચાલે છે, જે દેશ આપણો, એના સમૂહને શું કહેવામાં આવે છે? એના નિયમો અને સિદ્ધાંતોના સમૂહને બંધારણ કહેવામાં આવે છે, બરોબર. તો આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જરૂરી છે, બરોબર. આગળ આપણે બધું સમજીશું. હવે બંધારણને કાયદાની માં કહેવામાં આવી છે, બરોબર. બંધારણને કાયદાની માં કહેવામાં આવી છે. શું કરવા, બરોબર, સમજો કે બંધારણમાં કાયદાનું મૂળ રહેલું છે, જે દેશનો મૂળભૂત કાયદો એટલે ફંડામેન્ટલ લો કહેવામાં આવે છે. એટલે સરળ શબ્દમાં બંધારણને કાયદાની માં કહેવામાં આવી છે. આપણે સૌથી મોટું બંધારણ છે અને કાયદો સૌથી વધારે મોટો કાયદો હોય તો ક્યાં? તો કે ભારતના બંધારણમાં, બરોબર. એટલે કે કાયદાની માં કહેવામાં આવી છે, બરોબર. બંધારણને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય, બે પ્રકાર પાડી શકાય. લેખિત બંધારણ અને અલેખિત બંધારણ, બરોબર. લેખિત બંધારણ એટલે શું? તો કે એક જ દસ્તાવેજમાં સંગ્રહિત દેશનો રાજ્ય વ્યવસ્થાનો પાયાનો નિયમ અને જે સિદ્ધાંતો છે, બરોબર, એક જ દસ્તાવેજમાં જે સંગ્રહિત છે, જે રાજ્યનો જે સિદ્ધાંતો અને નિયમો, બરોબર, જે ચેન્જ થતું નથી, બરોબર. એ નિયમો અને સિદ્ધાંતો ચેન્જ થતા નથી, એને શું કહેવામાં આવે? લેખિત બંધારણ, બરોબર. જેમ કે આપણે ઉદાહરણ તરીકે ભારત છે, અમેરિકા છે, જાપાન છે, બરોબર. અને બીજું અલેખિત બંધારણ કે જ્યારે દેશની રાજ્ય વ્યવસ્થા માટેના પાયાના નિયમો અને સિદ્ધાંતો અને દસ્તાવેજ ન હોય, બરોબર. એનો કોઈ દસ્તાવેજ ન હોય કે લેખિતમાં ન હોય, જે એના નિયમો અને સિદ્ધાંતો સમયે સમયે બદલાતા રહેતા હોય, બરોબર. કોઈ ખૂન ખરાબા થયું હોય, કોઈ મર્ડર થઈ ગયું હોય તો એકવાર ફાંસીની સજા થઈ ગઈ, બીજી વાર 6 મહિનાની જેલ થઈ છૂટી જાય, બરોબર. આવા નિયમો, હાલતા નિયમો ચેન્જ થાય, બરોબર. જેવી રીતે સરકાર બદલે એવી રીતે નિયમો ચેન્જ થતા રહે. આને શું કહેવાય? લેખિત બંધારણ. લેખિત બંધારણ એટલે જેવી આપણે ભારતમાં જે નિયમો છે, જે કાયદો છે, જે કલમ લાગે, બરોબર, મર્ડર થઈ ગયું એની જે કલમ લાગે એને આટલી સજા થાય, કેટલી સજા થાય, પછી ભલે ભ્રષ્ટાચાર થતું, જે થતું આપણે મળવું નથી, બરોબર. પણ ટૂંકમાં કહેવાનો મતલબ લેખિત બંધારણ એટલે કે જે પણ કાંઈ નિયમો અને સિદ્ધાંતોનો જે ફિક્સ થયું હોય, લખાણ હોય, બરોબર, એ ઉપર હાલતું હોય,
બરોબર, એને શું કહેવાય? લેખિત બંધારણ. અને જેને નિયમો ચેન્જ થતા રહેતા હોય, સિદ્ધાંતો ચેન્જ થતા રહેતા હોય, એને શું કહેવામાં આવે? અલેખિત બંધારણ. જેવું કે ન્યુઝીલેન્ડ છે, ઇઝરાયલ છે, બ્રિટન છે, બરોબર, આ બધા દેશોમાં છે ને અલેખિત બંધારણ છે. બરોબર, હવે આપણે બહુ સમજી ગયા બંધારણ શું છે. બરોબર, બંધારણ કોને કહેવાય, કેટલા પ્રકારના બંધારણ હોય, બરોબર, આ બધું આપણે સમજી ગયા. હવે ભારતનું જે બંધારણ છે એ બંધારણના વિકાસના ઇતિહાસને બે તબક્કા વહેંચવામાં આવ્યો. બરોબર, ક્યાં કે બે તબક્કા? તો કે કંપની શાસન દરમિયાન ભારતનો બંધારણીય વિકાસ અને બ્રિટિશ તાજના શાસન દરમિયાન બંધારણીય વિકાસ. બરોબર, બે તબક્કામાં વહેંચવામાં આવ્યો. ઓકે, આપણે બધા જે તમે પ્રાઇમરી કે પછી સેકન્ડરી, હાઈ સેકન્ડરીમાં તમે આ બધું ભણ્યા હશો કદાચ. બરોબર, તમને યાદ નહીં હોય પણ આપણે કંપની શાસન તમને ખબર હશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ, ત્યારથી બધી શરૂઆત થઈ. બરોબર, હવે કંપની શાસન કેમ આવ્યું, શું કરવા આવ્યું? બરોબર, પહેલા તો એક શું કરવા અહીંયા સ્થાપવામાં આવી એ આપણે સમજવું જરૂરી છે. બરોબર, હવે તમને નકશો બતાવું. જુઓ, બરોબર, આ છે દુનિયાનો નકશો. આ છે યુરોપ. બરોબર, આ છે યુરોપ ખંડ અને ભારત ક્યાં છે આપણું? અહીંયા. બરોબર, એટલે અહીંની જે પ્રજા છે, બરોબર, હવે આ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપવાનો હેતુ શું? તો કે યુરોપમાં ત્યારે 15મી સદીમાં ક્રાંતિ આવી. બરોબર, હરિયાળી ક્રાંતિ આવી. ક્રાંતિ આવી, બરોબર, એટલે ત્યાં જે આ દેશ છે ને, જો આ ફરતી બાજુ તમે બધા દેશોની બાજુમાં જુઓ, અહીંયા બધે દરિયા કિનારો છે. બરોબર, અને અહીંની જે પ્રજા છે એનો મુખ્ય ખોરાક શું? તો કે નોનવેજ. બરોબર, મચ્છીમારો હતા, મચ્છી ખાતા. બરોબર, એટલે ટૂંકમાં નોનવેજ ખાતા. બરોબર, હવે નોનવેજ ને ગરમ, આ એક દેશ કેવો તો કે ઠંડો દેશ. બરોબર, આને કેવી વસ્તુ ખાવા જોઈએ? ગરમ વસ્તુ, ગરમ મરી મસાલા ખાવા જોઈએ, એવું બધું ખાવા જોઈએ. આવું તો અહીંયા હોતું નહીં કંઈ. તો આપણે ક્યાં હતું આ બધું મળતું? આપણે અહીંયા. બરોબર, ભારતના મરી મસાલાનો ઉદ્યોગો ને એટલું બધું થતું એની વાત પૂછું. એટલે રો મટીરિયલ માટે એને ત્યાંથી છે અહીંયા આવવું પડ્યું. બરોબર, ઓકે. હવે અહીંયા છે તુર્કી. પહેલા અહીંથી જ અહીંયા જતા. બરોબર, હવે તુર્કી વાળાએ યુદ્ધ થયું ને, તુર્કી વાળા રસ્તો બંધ કરી દીધો. બરોબર, હવે પ્રશ્ન એ ઊભો થયો કે ભારત સુધી જવું કેમ? બરોબર, ભારત સુધી જવું કેમ? તો કે રસ્તો ગોતવાનો જરૂરિયાત પડી. બરોબર, રસ્તા ગોતવાની જરૂરિયાત પડી. આ બધા લાગી ગયા. બરોબર, આજે બધા જો યુરોપમાં બધા દેશો છે. બરોબર, જેવી રીતે આપણે એશિયામાં બધા દેશ છે, શ્રીલંકા છે, ભારત, પાકિસ્તાન, બધા એવી રીતે યુરોપમાં આ પોલેન્ડ છે. બરોબર, આ ઇટલી છે, આ બધા દેશોમાં બધા નાગરિકો છે ને બધા. બરોબર, બધા ટૂંકમાં જે વાંઢા હોય, બરોબર, એમ નામ તમે ઇટલીનો બરોબર ઘરે પૂછે ક્યાં કેટલા વર્ષ સુધી કઈ રસ્તો ગોતો કેટલા મને કહે છે. બરોબર, એટલે આ બધા શું કહેવાય? રસ્તો ગોતવાનો શરૂઆત કરી. બરોબર, રસ્તો ગોતવાની શરૂઆત કરી. હવે અહીંથી કઈ જઈએ કેમ નહીં, તુર્કી રહી. બરોબર, એટલે ફરજિયાત પડે એને અહીંથી લઈ અને આમ ફરીને અહીંયા આવવું પડે. બરોબર, રેડી? સમજાઈ ગયો નકશો તમને? બરોબર, હવે આપણે આગળ વધીએ. પબ્લિશ કરતો એક પર નજર મારી ઉપર લખું આ હવે મિત્રો મેં વાત કરી 1453 માં જે કોન્સ્ટેન્ટિનોપલ જે તુર્કીએ જીતી લીધું. બરોબર, એની યાર યુદ્ધ રસ્તો કરી દીધો બંધ, જે મેં તમને બતાવી દીધું. બરોબર, એટલે ફરજિયાત પણ એને રસ્તો ગોતવાની જરૂરિયાત પડી. બરોબર, જેમાં વાત કરી એમ યુરોપના પોર્ટુગીઝ છે, સ્પેન છે, હોલેન્ડ છે, આ તમામે પ્રયાસો કર્યા. બરોબર, અને આમાં એવા લોકો હતા મેં તમને વાત કરી જેને આગળ પાછળ
જે જાતિ કેવો હતો પોર્ટુગીઝ, બરોબર, અને ડેનિશ પ્રજા જે ક્યાંની હતી ડેનમાર્કની. પછી આવ્યા ડચ એટલે કે વલંદાઓ, બરોબર, જે ક્યાંના હતા હોલન્ડના, બરોબર. આ યાદ રાખવાનું કે ડચ લોકો વલંદાઓ હતા ને એ બહુ સર્વશ્રેષ્ઠ નાવિક હતા, બરોબર. નાવિક એટલે કે જેને જહાજોનું પૂર્ણ સંપૂર્ણ જ્ઞાન હતું, એ ગમે ત્યાં ગયા હતા દુનિયાના ઓલા ખૂણે, બરોબર. એટલે સર્વશ્રેષ્ઠ નાવિક કહેવાતા, સમજી ગયા, બરોબર. પર્પસ શું હતો હવે તો કે પર્પસ હતો વ્યાપાર કરવાનો, બરોબર. મેઇન એનો પર્પસ શું હતો કે વ્યાપાર કરવો, અહીંથી રો મટીરિયલ લઈ જવું અને ત્યાં જઈને વેચવું, બરોબર. 5 રૂપિયાની વસ્તુ ત્યાં 500 માં વેચવું, બરોબર. આવા ધંધા કરતા એ, બરોબર. એટલે એનું આવવાનું કારણ શું કે વેપાર. હવે એ સમયમાં જ્યારે વાસ્કો દી ગામા કાલિકટ બંદરે પહોંચ્યો, બરોબર. કાલિકટ એટલે કે નીચે આવે વિશાખાપટ્ટનમ ને બધું નીચે આપણે આવે અહીંયા પહોંચ્યો, ત્યારે શાસન કોનું હતું? જહાંગીર, બરોબર. જહાંગીરનું શાસન હતું ત્યારે. જહાંગીર સુધી ઓકે હતું, બરોબર. એ શાસન ત્યાં સુધી ઓકે હતું. પછી એનો છોકરો કયો થયો? શાહજહાં, બરોબર. એ થોડો વ્યવસ્થિત હતો, બરોબર, પણ એ થોડો એની બાઈમાં બરોબર દેવદાસ થઈ ગયો, તાજમહેલ બનાવ્યો, પેલું એમાં રહ્યો. પછી એનો છોકરો કોણ થયો? ઔરંગઝેબ, એને પથારી કરી દીધી, બરોબર. બવેડા કુંડા કાઢી એવો છોકરો કાંઈ કાઢી દીધા જેવું નહીં. બધા ઇતિહાસ વાંચો, બધાને ખબર મૂવી જોઈએ. ઔરંગઝેબ એટલે ભંગારો કરી ગયા, બરોબર. ઓકે, તો જહાંગીરનું શાસન હતું મિત્રો, ઓકે. અને પરવાનગી લેવાયો વાસ્કો ગામમાં, બરોબર. ત્યારે મુઘલોનું શાસન હતું, મુઘલો અને અંગ્રેજો, બરોબર. ત્યારે વાત હતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, બરોબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની, બરોબર. ઈસ્ટ શું કરવા કહેવામાં આવ્યું તો કે યુરોપથી ઇન્ડિયા જે છે ઈસ્ટ દિશામાં હોવાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ પડ્યું. તો ત્યાં જે ઇંગ્લેન્ડમાં બધા મેન જે હોય ને, બરોબર, એ બધા ભેગા થયા, બરોબર. અને વિચાર્યું કે આપણે કંપની સ્થાપીએ, બરોબર. ઇન્ડિયામાં કંપની સ્થાપીએ, બરોબર. બધા ભેગા થયા અને પરમિશન લીધી, બરોબર. ત્યાંના જે પણ કંઈ ગવર્નર હોય, રાણી હોય, જે પણ હોય એની પાસે પરમિશન લીધી કે અમારે વેપારના પર્પઝથી, બરોબર, ધંધાના પર્પઝથી અમારે ત્યાં કંપની સ્થાપી, બરોબર. એટલે એ લોકોએ તો પરમિશન આપી દીધી, તો ફાયદામાં છે એટલે પરમિશન આપી દીધી. પરમિશન કેટલી આપી? 15 વર્ષની પરમિશન આપી કે જાઓ 15 વર્ષ સુધી સાઈન કરી દીધી, તમે વેપાર કરો, બરોબર. ત્યાં ફર્સ્ટ જે કહેવાય કે સૌપ્રથમ વિલિયમ હોકિન્સ, બરોબર, એ 1600માં આવ્યો, બરોબર. 1600 આવ્યો. આ ભાઈ કોણ હતો? વાસ્કો દી ગામા, કે જેણે રસ્તો હોય, બરોબર. પેલા આવવું હોય તો પેલા મેપ તો ગોતવું પડે. મારે કોઈ પણ લોકેશન છે મને ખ્યાલ નથી તો આપણે કરીએ છીએ ગૂગલ મેપ કરીએ છીએ, કોકને પૂછીએ છીએ કે ક્યાંથી ક્યાં જવું, બરોબર. એટલે આ વાસ્કો દી ગામાએ શું કર્યું કે રસ્તો હોય, બરોબર. પછી ત્યાં બેઠક થઈ કે ભાઈ ઇન્ડિયામાં આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવી છે, વેપારના પર્પઝથી આપણે ત્યાં કંપની સ્થાપીએ છીએ. જ્યાં પરમિશન મળી કેટલી? 15 વર્ષ. અને ફર્સ્ટ જે આવ્યો એ કોણ હતો? વિલિયમ હોકિન્સ. 1600માં જહાંગીર પાસે પરમિશન લેવાય, બરોબર. જહાંગીર હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં, કરો, કાંઈ વાંધો નથી, બરોબર. અને ત્યાંથી પથારી ફેરવવાનું શરૂ થયું, બરોબર. પરમિશન આપી, બરોબર. અને સૌપ્રથમ કોઠી સ્થાપી ક્યાં? એટલે 1613માં સુરત ખાતે કોઠી સ્થાપી, બરોબર. કોઠી એટલે કે વ્યાપાર મથક, બરોબર. કોઠી સ્થાપી. ઓકે, ડન, અહીંયા સુધી ઓકે. 1615માં સર ટોમસ રોનું આગમન થયું, બરોબર. હાવ ભિખારીના પેટનું હતું, બરોબર. સર ટોમસ રો, બરોબર. હાવ લેબડો કહેવાય ને, અમુક આપણે ઘરે મહેમાન આવે ને તો જાવામાં સમજે નહીં, આપણે કેમ તો ન કહેવાય કે તમે જાવ આવે, બરોબર. સર ટોમસ રો 1615માં આવ્યો, 1618 સુધી ગયો. શું કરવા? 1615માં આવ્યો અને જહાંગીરને કીધું કે મારે કોઠી સ્થાપવી છે અહીંયા, બરોબર. બોલો કે કાંઈ વાંધો નહીં, કોઠી તો તમારી છે, પણ નહીં આખા ભારતમાં કે મારે વેપાર કરવો. જહાંગીર કે તમને લાગે કે આંગળી પકડવા દીધી તો હાથ ભેગો, કે એ વસ્તુ પોસિબલ નથી, બરોબર. તમને આખા ભારતમાં વેપાર કરવા દેશો નહીં, બરોબર. તો ઓલો તો સર ટોમસ રો
કે ભાઈ આજ નહીં તો કાલે, બરોબર, આપણે એની પાછળ પડી જવાનું છે. ખાવું પીવું જાવું બધું જહાંગીર આવે, બરોબર. અને ત્યારે એ સમયમાં મહેમાનોનું બહુ માન હતું, બરોબર. અત્યારે કેમ આપણે સર્કિટ હાઉસ છે કે કોઈ મહેમાન આવે, બરોબર, કોઈ ગવર્નર હોય કોઈ પણ હોય અને સર્કિટ હાઉસ હાચવે. એ સમયમાં રાજા એને હાચવતા, કોઈ મહેમાન આવ્યું હોય ને બહારથી બીજા દેશથી, બરોબર, એને હાચવતા. તો આવડો આ શરમ વગરનો સરતો વસરો 2-3 વર્ષ સુધી જહાંગીર પડ્યો રહ્યો, બરોબર. ખાવું પીવું જાવું બધે ઘડીક થાય તો કે પરમિશન દે, ઘડીક પરમિશન દે, એટલે ભીખ માંગતા હોય ને દે કંઈક એવી રીતે, બરોબર. વાહે કોઈ ગયો તમે એ કાંઈ પરમિશન તમે કયો એમ કરી, બરોબર. તમે કહો તમારો ગુલામ, તમારો પૂછો જે કયો એ, બરોબર, તમે પરમિશન આપો, બરોબર. જહાંગીર કે ના એ વસ્તુ નહીં, બરોબર. હવે એવું એવું કે 1618માં જહાંગીર નીકળો પ્રવાસે ગુજરાત, બરોબર. અને જહાંગીરનો છોકરો પણ તો કે શાહજહાં. અને એ સમયમાં શાહજહાંનો જન્મદિવસ હતો એ દિવસે, બરોબર. અને જહાંગીરે ગુજરાત એને ભેટમાં આપ્યું, ગિફ્ટમાં આપ્યું ગુજરાત. જાઓ કે આ તમારું ગુજરાત છે એ તમારું, આ વિસ્તાર તમારો, કેમ એના બાપનું હોય એટલે કઈ દીધું તા જાઓ તમારું ગુજરાત અને ભેટમાં આપ્યું. કોને? શાહજહાં, બરોબર. જહાંગીર બહુ ખુશ હતો, ખબર નહીં નશામાં હોય કે દારૂ પી ગયો હોય, મંદિરા ફેરા હોય, કોને ખબર, ખુશ હતો. અને ઓલા એ મોકો હોય તો કોણે સર ટોમસ હોય એ ભાઈ પરમિશન આપો, એ જા પરમિશન આપી, બરોબર. અને ત્યાંથી આપણી કથા એ થઈ ગઈ. 1618માં એને પૂરા ભારતમાં પરમિશન મળી ગઈ વ્યાપારની, બરોબર. ત્યારથી આપણે બરબાદી ચાલુ છે, બરોબર. ઓકે, એ પરમિશન જો ન આપી હોત તો અત્યારે આટલું જે આપણે ગુલામી થઈ, આટલા બધા હેરાન થયા, બધું થયું એ ન થાત, બરોબર. એની પરમિશનના હિસાબે જહાંગીરીને પથારી ફેરવી દઈએ ન થાત, બરોબર. તો આજે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંપની શાસન જે છે, બરોબર, અને 1600 થી લઈને 1775, બરોબર, એ ગાળો બધું છે આપણે નેક્સ્ટ